ભારતીય ચિત્રકળા પ્રાગ ઐતિહાસિક કાળથી લઈને આજ સુધી અલગ અલગ તબક્કામાં વિકસિત થઈ છે. તો એક ક્વેશ્ચન આવો પૂછે કે ચિત્રકળાના વિકાસના તબક્કાઓની ચર્ચા કરો. ભારતીય ચિત્રકળાના વિકાસના તબક્કાની ચર્ચા કરો. તો એની અંદર આપણી ચિત્રકળા છે 4 તબક્કામાં વિકાસ પામી છે. પ્રાગ ઐતિહાસિક કાળ, તો સીધો આવો ક્વેશ્ચન પૂછે 2 માર્ક 3 માર્કમાં કે પ્રાગ ઐતિહાસિક કાળની ચિત્રકળા વિશે નોંધ લખો. એક ક્વેશ્ચન અહીંથી થઈ જશે. હું આ બધું આખું ઓરલ કવર કરી લઈશ. ચિત્રકળાના તબક્કા તમને સમજાવીશ. ત્યાંથી આખી ચિત્રકલા આવી જશે. એના પછીનો તબક્કો છે પ્રાચીન ચિત્રકલાનો. આ ભીમબેટકા અહીંયા આવશે. અજંતા ઇલોરાના જે ચિત્રો છે એ પ્રાચીન તબક્કાના ચિત્રો છે. થોડી એના ઉપર ચર્ચા કરશે. અને પ્રાચીન જે ચિત્રકલા છે એના તબક્કાઓમાં આપણે અજંતા ચિત્રકલા અલગથી થોડુંક ચર્ચા કરી લઈએ. કારણ કે આવો ક્વેશ્ચન પૂછી નાખે 2-3 માર્કમાં કે અજંતાની ચિત્રકલા વિશે વિસ્તારથી નોંધ લખો. તો અહીં આપણે એ ચર્ચા કરી લઈશું. એના પછી સીધા પ્રાચીન પછી આવશે મધ્યકાલીન ચિત્રકલા. તો મધ્યકાલીનમાં ચિત્રકલામાં સૌથી વધુ યોગદાન આપ્યું છે મુઘલ રાજાઓએ. અકબરે શરૂઆત કરી હતી અને જહાંગીરના સમયમાં પીક ઉપર પહોંચેલા હતા. તો આપણે થોડીક એમની ચર્ચા કરશું. પછી દરેક વંશની અંદર એક ગાંડિયો આવે. આ વંશમાં એક ગાંડિયો આવ્યો જેનું નામ હતું ઔરંગઝેબ. ઔરંગઝેબે તસવીરખાનામાં કામ કરતા બધા ચિત્રકારોને છૂટા કરી દીધા. રાજા દ્વારા જે પ્રોત્સાહન આપતું તસવીરખાના એક વિભાગ હતો. એ બધાને છૂટા કર્યા. છૂટા કરીને બધા ક્યાં ગયા? કોઈ રાજસ્થાન ગયા, કોઈ પહાડી ગયા. તો અહીંયાથી 2 શૈલીઓ વિકસિત થઈ. રાજપૂત શૈલી, રાજસ્થાનની અંદર જે ચિત્રકારો છૂટા કરીને ગયા અહીંયા રાજાઓએ પ્રોત્સાહન આપ્યું. ખાસ કિશનગઢ ની આજુબાજુ જે રાજાઓએ પ્રોત્સાહન આપ્યું, અહીંયા મેવાડ, મારવાડ, તો અહીંયાથી આખી શૈલી વિકસિત થઈ છે. એની અંદર પેટા શૈલી રાજસ્થાનની આવશે, આપણે જોશું. તો એ રાજસ્થાન. અને બીજું પહાડો બાજુ એટલે કે દિલ્હીથી કોઈ ઉપર ગયા, દિલ્હીથી કોઈ નીચે આવ્યા એ રાજપૂત રાજસ્થાન રોકાઈ ગયા અને ઉપર ગયા. લેહ, લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાલય, હિમાચલ એ બાજુ ગયા. એ બધા પહાડી ચિત્રકળાની શૈલી બની. તો આ મધ્યકાલીન સમયગાળો છે. અને એના પછી આધુનિક સમયગાળો. તો આધુનિકની શૈલીમાં આમ આધુનિક શૈલી જ કહેવાય છે. એની અંદર ગ્રુપ છે અલગ અલગ. એક ગ્રુપ છે જેનું નામ છે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ. એ આપણે સ્વદેશી આંદોલન દરમિયાન વિકસિત થઈ છે, બંગાળ સ્કૂલ ઓફ આર્ટ. પછી એક એમ હુસેનનું છે પ્રોગ્રેસિવ ગ્રુપ. તો અલગ અલગ ગ્રુપ છે. આની અંદર સૌથી મહત્વનું આપણા માટે છે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ. રવિન્દ્રનાથ ટાગોરને ઓળખો છો? હા કે ના? શું કોણ હતા રવિન્દ્રનાથ ટાગોર? કવિ હતા, લેખક હતા, આધ્યાત્મિક ગુરુ હતા, શિક્ષણવિદ હતા. ઓલરાઉન્ડર હતા. એને બેટિંગ આપો તો બેટિંગ કરે, ફિલ્ડિંગ કરે. રવિન્દ્ર જાડેજા જેવું. રવિન્દ્રનાથ ટાગોર, રવિન્દ્ર જાડેજા બધું કરે. અક્ષય પટેલ અત્યારે કામ નિભાવી રહ્યો છે. તો એ યસ કવિ હતા, પોએટ હતા, એ શિક્ષણવિદ હતા, એજ્યુકેશનલિસ્ટ હતા, મેન્ટોર હતા. એ આઝાદીની ચળવળમાં ઘણા બધાના મેન્ટોર હતા. તો એમના ભાઈ છે, મારે એમનું કઈ કામ નથી રવિન્દ્રનાથ ટાગોરનું, તમે ઓળખો એટલા માટે. એમના ભાઈ છે અવિન્દ્રનાથ ટાગોર. આ 2 છોકરાઓ કેમના? દેવેન્દ્રનાથ ટાગોરના. દેવેન્દ્રનાથ ટાગોર કેની સાથે લિંક થાય છે? બોલો. સામાજિક ધાર્મિક સુધારણા આંદોલનમાં બંગાળની અંદર કોઈ ગ્રુપ ચાલુ હતા? બોલો. પેલા એ રાજા રામમોહન રાય સાથે જોડાયેલા હતા. ત્યાંથી એમની સંસ્થા પછી અલગ પડે છે. એ સામાજિક ધાર્મિક સુધારણા આંદોલનનો એક મોટો ચહેરો છે બંગાળની અંદર. તો એમના 2 સન 3 હતા. 2 અત્યારે નામચીન છે. એક રવિન્દ્રનાથ ટાગોર અને અવિન્દ્રનાથ ટાગોર. તો એ તમે લખી શકો છો.
તો એમાં ખાસો જે બંગાળ સ્કૂલ ઓફ આર્ટ છે એ સ્વદેશી મુવમેન્ટ પછી બંગાળના બંગભંગ જે ચળવળ ચાલી પછી સ્વદેશી મુવમેન્ટના ભાગરૂપે આ શરૂઆત થઈ છે. એટલે કે અહીં રાષ્ટ્રીય ચેતના એના ચિત્રોની અંદર મુખ્ય રીતે જોવા મળે છે. તો આટલું તમે કરી લ્યો ને એટલે લગભગ ભારતીય ચિત્રકલાનું કામ તમારું પૂરું થઈ જાય છે. બધા વિશે થોડી થોડી માહિતી આવી ગયું. પ્રાગૈતિહાસિક કાળથી આધુનિક સુધી મહત્વની 3 શૈલીઓ કે હવે એક ક્વેશ્ચન જીપીએસસી ને આદત હતી બહુ ક્વેશ્ચન પૂછવાની ને લોક ચિત્રકલા, લોક સંગીત, લોક સાહિત્ય આવી બધી વસ્તુઓ સાથે બહુ પ્રેમ, લોક નૃત્ય, આદિવાસી નૃત્ય કે જે મેઇન સ્ટ્રીમમાં હોય એના બદલે જે હજી મેઇન સ્ટ્રીમમાં નથી આવ્યા એમાંથી ક્વેશ્ચન વનરેબલ સેક્શન છે એની ઉપર ક્વેશ્ચન પૂછવાની બહુ ટેવ. એટલે વચ્ચે આદિવાસી તો આદિવાસી ને વચ્ચે ચિત્રકલાથી લઈને બધે એ કલ્ચરની અંદર લોક શબ્દ બહુ એને પ્રેમ હતો. બધા ક્વેશ્ચન યાદ હતા. તો એક વખત લોક ચિત્રકલાનો ક્વેશ્ચન પૂછી લીધો હતો. તો આપણે 10-12 લોક ચિત્રકલા વિશે થોડું જાણશું. થાળ પેઇન્ટિંગ, મધુબની, મંજુષા, પટચિત્ર, પટુઆ ચિત્ર, આપણા ગુજરાતના 2 પિઠોરા અને વારલી. તો આ બધા વિશે થોડી થોડી 2-3 લીટીમાં માહિતી લઈ લેશું. એટલે ક્વેશ્ચન કદાચ પૂછી નાખે ને આજે જે 5 માર્કનો પૂછ્યો છે એવી રીતે તો તમને તકલીફ ના પડે, કંઈક લખી શકાય. લેક્ચર પૂરો થઈ ગયો. ચાલો, તો આના વિશે થોડીક માહિતી મેળવી શકાય છે. હવે આવું ક્યારે પૂછે નહીં લઘુ ચિત્રકલા વિશે, પણ ચિત્રના 2 પ્રકાર આવે, એક મુરલ અને મિનિએચર. મુરલ એટલે ભીત ચિત્રો અને મિનિએચર એટલે લઘુ ચિત્ર. એમાં ભીત ચિત્રો સીધા જ પૂછી નાખશે અજંતાને એમ કરીને કોઈ મૂકી દેશે. એટલે એમ તમારે ડેપ્થમાં કેવા કહેવાય શું હોય એ કઈ જરૂર નથી, સીધું લખી દેવો, ભીત જોઈ લેવાની એમાં કઈ રીતનું ચિત્ર હોય લખી દો. મિનિએચર ચિત્ર બનાવવા માટેના અમુક નિયમો છે, તો એ થોડું તૈયાર કરવું પડે. મિનિએચર એટલે લઘુ ચિત્ર કે જે કાગળ પર થતા હોય, જે કાપડ પર થતા હોય, જે કેનવાસ પર થતા હોય, જે તમારા ગ્લાસ પર થતા હોય એને મિનિએચર ચિત્ર કહેવાય. નાના નાના જે ચિત્ર હોય તો એ બધા. તો એના વિશે થોડીક માહિતી મેળવી લેશું. આની બહાર ચિત્રકલામાં ક્વેશ્ચન પૂછવામાં કઈ બાકી રહેતું નથી. આટલું તૈયાર કર્યું એટલે અહીંથી ચિત્રકલામાં ભારતીય લોક ચિત્રકલાનો ક્વેશ્ચન પૂર્ણ થાય છે. હવે તમારી બુકોની અંદર કદાચ ભારતીય ચિત્રકલા 40 થી 50 પેજમાં આપેલું હશે. અમે નીતિન સિંઘાનિયા વાંચતા તો એની અંદર ખૂટે જ નહીં આર્ટ એન્ડ કલ્ચરની અંદર, એટલું આપેલું ડેપ્થ. આ બધી રીતે હું ચર્ચા કરું છું નીતિન સિંઘાનિયામાંથી ચર્ચા કરું છું. બહુ ડેપ્થ હવે, પણ આપણે આટલું તૈયાર કરી લેશું તો આની બાદ ચિત્રકલામાંથી કઈ જશે નહીં. તો ચલો, અને આજે એક બીજો ક્વેશ્ચન છે ચર્ચા પત્રની અંદર, ટકાઉ વિકાસ. ટકાઉ વિકાસ ક્યાંક ને ક્યાંક તમારી સાથે ટકરાશે પરીક્ષાની અંદર, એ ફિક્સ છે. એ ગુજરાતી નિબંધમાં ટકરાય, એ અંગ્રેજી નિબંધમાં ટકરાય, એ જીએસ ના ક્વેશ્ચનના ભાગરૂપે ટકરાય, એ ચર્ચા પત્રના ભાગરૂપે ટકરાય, ક્યાંક ને ક્યાંક ટકરાશે, ફિક્સ છે. એના વિના તમારા પેપર કેટલા ટોટલ થશે? 200, 300, 350 માર્ક થાય ને ટોટલ તમારા. 350 માર્કમાં એક ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક ટકાઉ વિકાસ વિશે લખવાનો હશે. આપણે એના વિશે થોડીક ચર્ચા કરી લેશું એટલે એ ટોપિક પૂર્ણ થઈ જાય. પર્યાવરણની અંદર 5 ટોપિક તૈયાર કરવાના છે. ક્લાઇમેટ ચેન્જ, એક ટકાઉ વિકાસ, એક પ્રદૂષણ, અને ક્લાઇમેટ ચેન્જની આજુબાજુ જે સીઓપી બને છે, ભરાય છે દર વર્ષે, કરંટમાંથી ક્વેશ્ચન પૂછાય. અને જો તમારી પરીક્ષાની નજીક ક્યાંક સીઓપી ભરાણી છે, કોન્ફરન્સ ઓફ પાર્ટી, ત્યાંથી ક્વેશ્ચન બની શકે છે. બાકી બાયોડાયવર્સિટી ઉપર થોડી ચર્ચા કરી શકાય છે. એ એક દિવસ આપણે ક્યાંક ને ક્યાંક લિંક કરીને 3 જે યુએનએફસીસીસી, યુએનસીબીડી, યુએનસીસીડી આપણે ચર્ચા કરી લેશું એટલે તમારું કામ અહીંયા પૂર્ણ થઈ જશે. ચલો, તો આજના ડિસ્કશનની અંદર ધીમે ધીમે ઘૂસીએ છીએ. પહેલા ચિત્રકલાનું કામ પૂર્ણ કરીએ તો પ્રાગ ઐતિહાસિક સમયગાળો. હવે એની અંદર તમારે ઈસવીસન પૂર્વે એવું યાદ ના રાખો. અહીં ચિત્રકલા પૂછ્યું છે તો તમને ખ્યાલ હોવો જોઈએ. ખાલી અહીંયાથી શરૂઆત કરે કે ભારતીય ચિત્રકલાની શરૂઆત અહીંથી થઈ.
ક્યાં તમને આમના ચિત્રકલાના સાક્ષ્યો જોવા મળે છે? લખો ભીમબેટકા. ઉદાહરણ, ભીમબેટકાની ગુફા ક્યાં આવેલી છે? મધ્યપ્રદેશ. તો એ થોડુંક આવડવું જોઈએ. મધ્યપ્રદેશમાં આવેલા ભીમબેટકાની ગુફા. અહીં જે ચિત્રો જોવા મળ્યા છે એ ચિત્રો કેવા કેવા છે? થીમ કેના છે? શિકાર કરતા યશ, પછી પ્રાણીઓના યશ, દૈનિક જીવનમાં. છેલ્લે કાંઈ ના આવડે તો દૈનિક જીવન. બધી ચિત્રકલામાં લખી દીધું. તો થીમ વિષય વસ્તુ શિકારના, પ્રાણીઓના, માનવ જીવન, દૈનિક માનવ જીવનના ચિત્રો. હવે આમાં ચિત્રોમાં કલર કેવા ઉપયોગમાં આવતા? એ જે ટાઈપ એસ્થેટિક, એટલે કે જે અત્યારે આપણે કલરો બનાવીએ છીએ એમની પાસે પ્રક્રિયા નહોતી, તો ચિત્ર બનાવવામાં એ લોકો શું ઉપયોગ કર્યો છે? કુદરતી કલરો. કુદરતી કલરોની અંદર વૃક્ષના પાંદડાઓ, આ બધી વસ્તુઓ, લાલ માટી, સમજાય? તો આપણે શબ્દ વાપરી દેવાય, કુદરતી રંગોનો પ્રચુર માત્રામાં ઉપયોગ. હવે એ પેપર ચેકર સમજશે કુદરતી રંગ કેને કહેવાય. સમજાય છે? આટલું કરી નાખો, બસ આવી ગયું. પ્રાગૈતિહાસિક કાળમાં આટલું જ યાદ રાખવાનું. હવે ગુફાઓ કેવી હતી, રોકટ હતી, એ આપણે કઈ કામનું નથી. એના પછી આવો પ્રાચીન ચિત્રકળા. તો પ્રાચીન ચિત્રકળાની જે વાત છે એ પણ ગુફાઓમાં જ ચિત્રો છે. લખો, આમાં પણ જે ચિત્રો જોવા મળે છે ગુફાઓમાં જ ચિત્ર જોવા મળે છે. આમના સાક્ષ્યો ક્યાંથી મળે છે? અજંતા ઇલોરા ગુફાઓમાં. લખો, એમની થીમ શું છે? અજંતાની જે ગુફાઓ છે એની થીમ શું છે? ભગવાન બુદ્ધ અને એમની જાતક કથાઓ. લખી દો. અહીં જે ચિત્રો છે એની ટેકનિક કેવી છે? ફ્રેસ્કો પેન્ટિંગ. શીખવાડું ફ્રેસ્કો પેન્ટિંગ એટલું કામનું નથી, ખાલી શબ્દ યાદ રાખી દો. ફ્રેસ્કો પેન્ટિંગ, દિવાલ હોય એના ઉપર પ્લાસ્ટર કરવામાં આવે, એના ઉપર પાછા કલર થાય, લીપણ કરવામાં આવે, જે આખી ટેકનિક છે. પછી એને સુકાવવામાં આવે, કલરનો ઉઠાવ આવે, ફ્રેસ્કો પેન્ટિંગ છે. આપણે ગામડામાં ઓલી ગાર કરતા, ખબર છે? કોઈ ગામડાઓથી બિલોંગ કરતા છે ને ખબર હશે કે જૂના ઘરો છે એની અંદર ગાર કરતા. આ એવી જ છે એ આખી ટેકનિક, ગાર કરીને, લીપણ કરીને. તો એ પ્લાસ્ટર હતું એક પ્રકારનું, એના ઉપર ચિત્ર દોરવામાં આવતા, એને ફ્રેસ્કો પેન્ટિંગ કહેવાય. ચાલો, તો અહીં એક લખી દો ફ્રેસ્કો પેન્ટિંગ. હવે ક્વેશ્ચન પાછો એવો પૂછે કે અજંતાની ગુફાઓની ચિત્રકલા વિશે વિસ્તારથી માહિતી આપો. તો અજંતાની ગુફાઓ ક્યાં આવેલી છે? મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રનો જિલ્લો? હા, યસ, ઔરંગાબાદ. કયો સમયગાળો છે? ઈસવીસન બીજી થી 5મી સદી, 6ઠી સદી દરમિયાન એ ગુફાઓ બની છે. લખો, આ બધી વસ્તુ એડ કરવી પડે ત્યારે. 3 માર્કનો 2 માર્કનો ક્વેશ્ચન પૂછાય ત્યારે આ બધી વસ્તુ નાખવી પડે. ચલો, તો બીજી થી 5મી 6ઠી સદી સુધી એ ગુફાઓ બની છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં આવેલી છે. એની અંદર ખાસ કરીને અજંતાની ગુફાઓ છે એ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. ચૈત્યો છે ને વિહારે છે. પેલા 29 ગુફાઓ હતી, હવે 30 ગુફાઓ કે છે. તો 29 ગુફાઓમાંથી 25 વિહાર હતા, 4 ચૈત્યો હતા. વિહાર એટલે રહેવા માટે બૌદ્ધ મોંકને, બૌદ્ધ સાધુઓને. ચૈત્ય એટલે પ્રાર્થના કરવા માટે. તો એમાં ગુફાઓમાં ચિત્ર જોવા મળે છે. ચિત્રની થીમ શું હોય? ભગવાન બુદ્ધ અને જાતક કથાઓ. સમજાય છે? ભગવાન બુદ્ધ અને એમની જાતક કથાઓ એમની થીમ છે. પછી આમના મહત્વપૂર્ણ ચિત્રમાં 2 ચિત્ર યાદ રાખવા પડે: વજ્રપાણીનું ચિત્ર અને પદ્મપાણીનું ચિત્ર. બસ આટલું આવડવું જોઈએ. અને ઓવરઓલ જે પ્રાચીન ચિત્રકલા હતી એમની થીમમાં ધાર્મિક અને આધ્યાત્મિક, ભગવાનની આજુબાજુ છે, ધાર્મિક ને આધ્યાત્મિક, એમાં માણસ ચિત્રો જોવા મળતા નથી.
તો પ્રાગૈતિહાસિક કાળનું કામ પૂર્ણ થાય છે, પ્રાચીનનું કામ પૂર્ણ થાય છે. હવે મધ્યકાલીનમાં 3 ચિત્રની શૈલીઓ અથવા જોવા મળે છે. એની અંદર લખો, પહેલી મુઘલ ચિત્રકલાની શૈલી,